ગામના એક શાંત ખૂણે રમેશભાઈ રહેતા. નાનું મકાન, ઓછી આવક, પણ દિલ મોટું. તેમની પત્ની દીપાબેનનું અવસાન દીકરી કાવ્યા માત્ર 5 વર્ષની હતી ત્યારે થઈ ગયું. તે દિવસથી રમેશભાઈ માટે આખી દુનિયા એક જ હતી. દીકરી કાવ્યા. મા અને બાપ બંને બની તેમણે દીકરીને ઉછેરી. સવાર પડતા જ રમેશભાઈ મજૂરીએ જતા. હાથમાં છાલા, કપાળ પર પરસેવો, છતાં ચહેરે સ્મિત. કારણ કે સાંજે ઘરે આવી કાવ્યાનો બાપા કહીને કરેલો આલિંગન તેમને બધો થાક ઉતારી દેતો. કાવ્યા પણ પિતાને પોતાના દેવ જ માનતી. સ્કૂલથી આવી તેમની રાહ જોતી, વાર્તા સાંભળવા જીદ કરતી. રમેશભાઈ પોતે ઓછું ભણ્યા હતા, પણ દીકરીને ભણાવવાનો અડંગ સંકલ્પ હતો. ક્યારેય પોતાની ચપ્પલ ફાટેલી હોય છતાં કાવ્યાની ફી સમયસર ભરે. કાવ્યાએ ઘણીવાર કહ્યું, બાપા મને નવી બુક ના જોઈએ, તમે આરામ કરો. ત્યારે રમેશભાઈ આંખોમાં આંસુ સાથે હસીને કહેતા, મારી દીકરીનું ભણતર જ મારું સુખ છે. સમય વીત્યો. કાવ્યા હોશિયાર, સંવેદનશીલ બની. કોલેજમાં ટોપ કરતી. એ દિવસે રમેશભાઈએ ગામમાં મીઠાઈ વેચી. ગર્વથી કહેતા ફરતા, આ મારી દીકરી છે. પણ એ જ સમયમાં તેમના શરીરે સાથ છોડવા લાગ્યું. સતત ખાંસી અને થાક રહેતો. કાવ્યાએ ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું, પણ તેઓ હંમેશા ટાળી દેતા. મજૂરી નહીં કરું તો તારી ફી કોણ ભરશે? એક દિવસ રમેશભાઈ કામ પર જ બેહોશ પડ્યા. હોસ્પિટલમાં ખબર પડી કે ફેફસાની ગંભીર બીમારી છે. ખર્ચ સાંભળીને કાવ્યાનું હૃદય કંપી ઉઠ્યું. તેણે તરત જ નોકરી શોધી. પરંતુ ભણતર થોભાવી દીધું. રમેશભાઈને ખબર પડી ત્યારે ગુસ્સામાં બોલ્યા, મારા સપના તું કેમ તોડી રહી છે? કાવ્યાએ રડતા કહ્યું, બાપા તમે જ મારું સપનું છો. દિવસો હોસ્પિટલમાં પસાર થવા લાગ્યા. કાવ્યા પિતાની સેવા કરતી. દવા, ભોજન, વાતો. રાત્રે ખુરશી પર બેસી જાગતી. એક રાત્રે રમેશભાઈએ ધીમે અવાજે કહ્યું, દીકરી જો હું ન રહું તો તું આગળ વધજે. કાવ્યાએ તેમનો હાથ મજબૂતીથી પકડી લીધો. તમે ક્યાંય નથી જવાના. પણ કિસ્મતને કંઈ જુદું જ મંજૂર હતું. શાંત સવારે રમેશભાઈએ અંતિમ શ્વાસ લીધો. જતાં જતાં માત્ર એટલું કહ્યું, કાવ્યા તું મારી સૌથી મોટી સફળતા છો. કાવ્યાના આંસુઓને તેમના હાથ પર ટપક્યા. પિતાના અવસાન પછી કાવ્યા તૂટી ગઈ, પણ હારી નહીં. તેણે ફરી ભણતર શરૂ કર્યું, નોકરી મેળવી. દરેક સફળતામાં પિતાનું સ્મરણ કરતી. આજે પણ જ્યારે કોઈ પૂછે તને